ભાવનગર માધવ બોયઝ હોસ્ટેલમાં થયું રેગિંગ। ભાવનગરની સરદાર પટેલ સ્કૂલમાં 9મા ધોરણમાં અભ્યાસ કરતો ટીનેજ સ્ટુડન્ટ પર રેગિંગનો કેસ સામે આવ્યો છે। હોસ્ટેલમાં રહેતા 12th સાયન્સના 4 સ્ટુડન્ટ દ્વારા અન્ય 2 સ્ટુડન્ટ્સ દ્વારા અવારનવાર એ ટીનેજને બાળકને માનસિક ત્રાસ આપવામાં આવતો। ટીનેજ પાસે પગ દબાવવા, માથું દબાવવું, શરીરે માલિશ કરી આપવું અને રૂમમાં કામો કરાવવા જેવા અત્યાચાર એ છોકરો સતત સહન કરતો આવતો હતો। વિદ્યાર્થીને ચપ્પલ તથા ટીકાપાટુથી આડેધડ માર મારવામાં આવતો હતો। માર એ હદે વણસી કે ટીનેજ બાળકે તેના સિનિયર સ્ટુડન્ટ્સ પરાણે સિગરેટ પણ પીવડાવવા માંડ્યા હતા। જો વિદ્યાર્થી ના પાડે તો સીસીટીવીનું કવરેજ ન હોય એવી જગ્યાએ લઈ જઈ માર મારવામાં આવતો। ટીનેજરની માનસિક હાલત એ હદે બગડી ગઈ કે રાત્રે પથારી પણ બગાડી બેસતો। હોસ્ટેલ સંચાલકોને રજૂઆત પછી પણ કોઈ એક્શન નહીં લેવાતા વિદ્યાર્થીના પેરેન્ટ્સને નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે, જેના આધારે તપાસ શરૂ થઈ છે। હું એવું કહેવા માગું છું કે આ કોઈ રેગિંગ બાબતનો મુદ્દો નથી, બરાબર। આપણે હોસ્ટેલની અંદર દરેક રૂમની અંદર સીસીટીવી કેમેરા છે, બરાબર। અને જે બાળક હતું 9મા ધોરણનું, તે એમના વાલીની પણ વારંવાર જાણ કરેલી છે કે ભાઈ તમારું બાળક જે છે તે થોડુંક તોફાન કરે છે। એમના વાલીને 2 વાર કે 3 વાર ઓફિસમાં બોલાવીને તે બાળક સામે ફરિયાદ કરેલી છે કે ભાઈ તમારું બાળક રાત્રે બાળકો સૂતા હોય તો એમના દરવાજા ખખડાવે, રાતના 12 વાગે, બરાબર। એકબીજા બાળકોને ગાળો દે એવું કરતો હતો, બરાબર। અને જે છે એ બાળકો 12મા ધોરણના સાથે પણ રહેતા હતા, રીનિટના બાળકો 4 બાળકો, બરાબર। તો એમની સાથે હળીમળી અને રહેતા હતા। એના મનથી કોઈ ઓલું નહોતું। બાળકને આપણે પણ 2-3 વાર જાણ કરી હતી કે તમે હોસ્ટેલનો રૂમ છે એ ચેન્જ કરો, બરાબર। એક ફેરો રૂમ ચેન્જ કરી હતી પણ બાળક નાખી પાછું વહી આવ્યું કે મને નહીં ફાવે એમ કરી અને મારે કે આ રૂમમાં જ રહેવું છે, તો એ પરત વહી આવ્યો પાછો। અને જે છે તે સત્ય છે ઘટના બની છે તો બરાબર રાતના 12 વાગ્યા પછી બની છે। અમારા જે હોસ્ટેલમાં રૂલ્સ છે કે ભાઈ 10:30 રીડિંગ પૂર્ણ થાય તે 11 વાગ્યા સુધીમાં બાળકો સૂઈ જાય। મારી પાસે પણ પ્રૂફ છે કે અમે 11 વાગે બાળકોને સુવરા પણ એ રૂમમાં ગયા હતા, સૂઈ પણ ગયા હતા અને પછી મારા સ્ટાફના સુવરાવીને જતા રહી, બરાબર। હોસ્ટેલ સૂઈ જાય 12 વાગે પછી આની આ કહાની બનેલી છે। હવે આમાં સાથે રેક્ટરને ઇન્વોલ્વ કર્યા છે, બરાબર। પણ મને જો રેક્ટરનો ફરિયાદ કરી એટલે મેં તરત જ રેક્ટરને રાજીનામાથી મોકલી દીધેલા છે કે ભાઈ આ હોસ્ટેલમાં તમારો નોકરી કરવાનો ચાન્સ નથી। હવે એ સિગરેટવાળો મુદ્દો જે છે, બરાબર, તે બાળકને કોઈ બળજબરીથી પાવામાં આવેલ નથી। એનો જે વિડીયો જે છે એમાં સ્પષ્ટ બતાય છે કે બાળક પોતે જ તે નાકમાંથી ધુવાડો કાઢે છે, બરાબર। કે પરાણે બળજબરીથી સિગરેટ ન પીતો હોય, અવારનવાર ખ્યાલ પ્રમાણે કે ઘરે જતો હોય ત્યારે કે કોઈ ગલ્લે કે એમ સિગરેટ પીતો હશે, નો ડાઉટ, બરાબર। એ મને ક્યારેય ખ્યાલ નથી, પણ જો બાળકને પરાણે બી સિગરેટ પાવામાં આવી હોય તો કે આ ઉધરસ આવવા મળે એવું થતું હોય, બરાબર। કે કાંઈ પણ હોય તો એ નાકમાંથી સ્ટેનિંગથી જે વિડીયાની અંદર ધુવાડો કાઢે છે સ્ટાઇલથી, એ ધુવાડો કાઢી શકે નહીં। નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના જે કાળિયાબ્રિજ જે વિસ્તાર જે છે ત્યાં માધવ બોયઝ જે હોસ્ટેલ છે તે વિસ્તારનો આ બનાવ છે, જેમાં આ કામના જે ફરિયાદી જે છે ભરતસિંહ, તેવી એક ફરિયાદ દાખલ કરેલી છે કે તેના દીકરા જે આ હોસ્ટેલમાં ઘણા સમયથી રહે છે અને 6 જેટલા જે વિદ્યાર્થીઓ જે છે તે આના દીકરાને છે ટીકાપાટુનો માર મારેલા છે, ફરજિયાત કામ કરવા માટે તેને ફરજ પાડે છે અને શારીરિક પીડા અને હેરાનગતિ કરતા હોય એ બાબતની 6 વિદ્યાર્થી વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને તેની ઊંડી તપાસ હાલમાં નીલમબાગ પોલીસ સ્ટેશનના ESI શ્રી કરો છે।